શેરજા શું કીધું બેટા ડોક્ટરે તને? કઈ નહીં મમ્મી, ડોક્ટરે એવું કીધું કે પેટમાં ઇન્ફેક્શન છે, 4-5 દિવસ બહારનું બિલકુલ કશું ખાવાનું નથી. તો એવું કીધું ને ડોક્ટરે? તમારે તો આખો દાડો પીઝા, બર્ગર, દાબેલી, પાસ્તા, મેગી એવું બધું જ ખાવા જોઈએ છે. ઘરમાં ગરમ બનાવીને ખાવાની તો વાત જ નહીં તમારે. ડોક્ટરો કઈ એમને નહીં બનાવે, દીકરીઓ લઈને બેઠેલા છે, એમને બધી જ ખબર પડે. આજે શું કીધું બેટા ડોક્ટરે તને? કઈ નહીં મમ્મી, ડોક્ટરે એવું કીધું કે તમારી તબિયત નહીં સારી, થોડી વીકનેસ છે ને, તો 2-4 દિવસ કમ્પ્લીટ બેડ રેસ્ટ કરી લેજો, આરામ કરી લેજો, બધું સારું થઈ જશે એવું કીધું છે. એવું કઈ હોય ના કે આરામ કરવાનો, બેડ રેસ્ટ કરવાનો. ડોક્ટરો તો છે ને એમની દીકરીઓ લઈને બેઠા છે એટલે પૈસા કમાવાના લીધે તમને આરામ કરવાનું છે. તમે આરામ કરો, બધા તબિયત બગડે એટલે પાછો જાઓ, એટલે એમને બકરો હતો આવી ગયો. આરામ કરવા વાળો આયો મોટો. ચાલો હેરો, ડોક્ટરો તો બધું કહેશે એમના પૈસા કમાવાના લીધે. તમે તમારા ઘરના કામે લાગી જાઓ. હજુ કપડો ધોવાનો પડ્યો, વાસણ પડ્યો છે, કચરા પોતા કરવા, જાઓ જાઓ ઉઠો.